નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતેથી 43મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે છે તે રથયાત્રા નીકળી છે અને તે રથયાત્રા રાવપુરા કોઠી થઈને હવે જે સુરસાગર તળાવ છે તે સુરસાગર તળાવ ખાતે પહોંચી છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના લઘુમતી મોરચાના જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેઓ દ્વારા અને આગળ જે વડોદરા શહેરની જે તાજા કમિટી જે છે તેઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। આપણે જે મૂળ વડોદરાના અને ગુજરાત લઘુમતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ઝહીરભાઈ કુરેશી છે તેઓ સાથે વાત કરીશું। જે આજ રોજ 43મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી છે આપના દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આજે વડોદરા શહેર ખાતે વર્ષોની પરંપરા મુજબ આજે શ્રી જગન્નાથજી યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા તરફથી અને મસ્તાન બાવા કમિટી તરફથી તેમજ ઈદે મિલાદુન નબીની કમિટી તરફથી સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી આજે રથયાત્રામાં આવતા તમામ ભાવિ ભક્તોનું અને રથયાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે અને આગામી પર તહેવારો જેવા કે મોહરમ એવી રીતે હળીમળીને ઉજવાય એવી આજે અમે અમારું મોહરમનો નવા વર્ષ નિમિત્તે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ અને રથયાત્રીમાં તમામ જે લોકો આવે છે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરે। આપણી સાથે ભોલુ બાબુ શું કહેશો? આપના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અમારી સુંદર વડોદરા સુંદર નગરીમાં આ રથયાત્રાની તમામ વડોદરા શહેરવાસીઓને 43મી રથયાત્રાની શુભેચ્છાઓ અને પરંપરા મુજબ ગરીભાઈ કુરેશી તરફથી અને મસ્તાનબાવ દરગાહ તરફથી આ સ્વાગત રથયાત્રાનું થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના જે અગ્રણીઓ છે, પ્રદેશના જે ઉપાધ્યક્ષ છે, તેઓ તમામ જે લોકો છે તેઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। આપણી સાથે જે હિન્દુ સમાજના ડીકે સ્વામીભાઈ છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું। જે શું કહેશો, આપના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ જે તહેવારો છે હિન્દુ મુસ્લિમ એકતાની સાથે ઉજવાય છે, શું કહેશો? મારું નામ કે સોની। 43મી જગન્નાથ યાત્રામાં આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી લઘુમતી ગુજરાત પ્રદેશ સમિતિના બધા જ મુસ્લિમ બિરાદરો અને હિન્દુ બિરાદરો એકમેક મળીને આ યાત્રાનું સન્માનીય રીતે કરે છે। જે ગનીભાઈ કુરેશી વર્ષોથી આ પરંપરા સાચવતા હતા, એ પરંપરા એમના દીકરા હોય અને અમે સાચવીને આ સન્માન કર્યું। અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ કે હિન્દુ મુસ્લિમ એકતા જોઈએ તો વડોદરા શહેરમાં આવો। જી, આ જે સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારના આ જે આગેવાનો છે, ત્યાં સિટી પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે તેમાં કોમી એકતાની સાથે જે તમામ જે તહેવારો છે તે તહેવારોની ઉજવણી થતી હોય છે। ત્યારે આજરોજ જ્યારે જે રથયાત્રા જે છે તે રથયાત્રા નીકળી છે તેમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપણે અમે પહેલાં જણાવ્યું હતું તે પ્રકારે જે સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી 43મી રથયાત્રા કાઢવામાં આવે છે। જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બપોરના 2 થી 3 વાગ્યાના અરસા દરમિયાન આ રથયાત્રા કાઢવામાં આવી હતી અને તે રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ જે છે તેઓ પ્રમુખ તથા જે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના જે લોકો છે તેઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લઘુમતી મોરચાના ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને સાથે સાથે જે ગોગાવીર સેવા ટ્રસ્ટ જે છે તેઓ દ્વારા પણ ફૂલહાર પહેરાવીને આ જે રથયાત્રા ફૂલહાર પહેરાવી તમામ જે લોકો છે તેઓ દ્વારા આ રથયાત્રાનું જે સ્વાગત છે સુરસાગર તળાવ ત્યાં કરવામાં આવી રહ્યું છે। સર્વેશ્વર મહાદેવ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે। પ્રતિમા છે ત્યાં ફૂલહાર પહેરાવીને હિન્દુ મુસ્લિમ સમાજના જે લોકો છે શ્રી જગન્નાથજી યાત્રાનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા તેમજ વડોદરા શહેર શાંતિ કમિટી દ્વારા તમામ મુસ્લિમ સમાજ દ્વારા આજે શ્રી જગન્નાથજી યાત્રાનું ભવ્ય સ્વાગત કરીએ છીએ। સાથે સાથે આજે મોહરમનો અમારો નવો વર્ષ નિમિત્તે અલ્લાહ પાસે દુઆ કરીએ। એવી જ રીતે આખા અમારા દેશમાં હાર ઉલ્લાસ કોમી એકતાનો માહોલ બની રહે। આજે રથયાત્રામાં ઉપસ્થિત અમારા યશસ્વી અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સાહેબ તેમજ સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીની અમે એમનો ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન કરીએ છીએ। जगन्नाथ स्वामी की जय हिंद। जगन्नाथ स्वामी की
ભારતીય જનતા પાર્ટીના જે લઘુમતી જે મોરચા જે છે તે લઘુમતી મોરચા દ્વારા આ જગન્નાથજીની જે ભવ્ય રથયાત્રા નીકળી છે તેમાં સ્વાગત કરવામાં આવ્યું છે. હવે જે વડોદરા શહેર તાજિયા કમિટીના જે ચેરમેન છે અને તાજિયા કમિટીના જે અગ્રણીઓ જે છે તેઓ દ્વારા આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ઠેર ઠેર સ્ટેજો બાંધવામાં આવ્યા છે. અને વડોદરાની વાત કરીએ તો વડોદરા જે શહેર છે તે વડોદરા શહેરના જે MS યુનિવર્સિટી રોડ, કાલા ઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઈલ, પંચમુખી હનુમાન મંદિર, આરાધના સિનેમા, કોટી 4 રસ્તા, રાવપુરા રોડ, ટાવર 4 રસ્તા, જુબેલી બાગ સર્કલથી રોંગ સાઈડ, એટલે આ વિવિધ જે રસ્તાઓ છે. ત્યારબાદ ગાંધીનગર ગુરુ થઈને પ્રતાપ સિનેમા જે છે ત્યાં થઈને જે હવે જે રથયાત્રા છે તે ન્યાય મંદિર જે છે તે ન્યાય મંદિર ખાતે પહોંચી છે. અને જે અલગ અલગ જે સમાજના જે લોકો હોય, જે પછી શાંતિ સમિતિના લોકો હોય, તેઓ દ્વારા આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જે વડોદરા શહેરના અને વડોદરા શહેરના બહારના, વડોદરા શહેરના આસપાસના જે ગામના જે લોકો છે, ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ જે રથયાત્રા જે છે તે રથયાત્રા નીકળી છે. લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તેના માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, DCB, PCB, SOG, સાયબર ક્રાઇમ તથા વિવિધ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તમામ DCB છે, તેઓ આ જે સ્વાગત જે આ રથયાત્રા જે છે રથયાત્રામાં જોડાયા છે. હાલ હવે જે વડોદરા શહેર તાજિયા કમિટી તથા યાકુતપુરા મુસ્લિમ પંચના જે લોકો છે તેઓ દ્વારા આ રથયાત્રાનું સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. याकूतपुरा मुस्लिम आप सब भाविक भक्तों चल के शुरू कर लीजिए. चलो. જે વડોદરા તાજિયા કમિટીના જે ચેરમેન છે જાહિદ બાપુ તથા જે તાજિયા કમિટીના અન્ય જે અગ્રણી છે ગુડ્ડુભાઈ, તેઓ પણ પહોંચ્યા છે. અને સમગ્ર વડોદરા શહેર તાજિયા કમિટી તથા યાકુતપુરા મુસ્લિમ પંચ દ્વારા આ રથયાત્રાનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હવે આપણે જણાવી દઈએ કે આવતીકાલથી પરમ દિવસથી મોહરમ પર્વની જ્યારે શરૂઆત થઈ રહી હોય ત્યારે તાજિયાની સ્થાપના કરવાની શરૂઆત થશે. હાલ જે જાહિદ બાપુ છે સાથે જે ગુડ્ડુભાઈ છે તેઓ દ્વારા ये जाहिद बापू बरसों से भगवान जगन्नाथ जी की सेवा कर रहे हैं. मैं ये चीज बड़े गर्व से कहता हूँ कि आज तक जितनी भी रथ यात्रा हुई है भगवान की सब में इनका सेवा हुई है. और बड़े भाव से, बड़े श्रद्धा से यहाँ कितनी देर से यहाँ खड़े हुए हैं भगवान का इंतजार करते हुए. यार 2 शब्द बोलो है कि आगे आराम से झूम करो वो आया इधर से उधर. आज कमाल करिए ભગવાન દર્શકોને દર્શન આપવા શહેરમાં ભગવાન પોતે આવ્યા છે અને બધા જ ભક્તજનો દર્શનનો લાભ લઈને એક થઈ ગયા છે. અને અમે દર વર્ષની જેમ જ્યાં સુધી અમારી જીવ છે ત્યાં સુધી આ રીતના અમે સ્વાગત કરતા રહીશું. તમે એટલી પરિસ્થિતિ હોય પણ સ્વાગતથી અમે ચૂકશું નહીં, એ અમારો વાદો છે. સ્વામી जगन्नाथ जी की, जगन्नाथ जी की. अभी हाथ उठाइए सभी दूर तक. कितना बड़े इधर हाथ उठाओ, इधर वाले हाथ उठाओ, तुम लोग भी उठाओ सभी. और हमारे पश्चात बोलिए हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे हरे
વર્ષે મહારાજશ્રીને હું વિનંતી કરું છું કે અમારી કોઈ ભૂલ હોય તો માફ કરે અને ભૂલ સુધારવાનું અમને હંમેશા તક આપે એવી મારી આપને યાદી जोर से जय घोष होना चाहिए। जगन्नाथ स्वामी की ये नीचे हाथ कर दिया। अरे सारे पीछे वाले जगन्नाथ बलदेव सुभद्रा महारानी की, जगत गुरु श्री प्रभुपाद महाराज की। बापू जगन्नाथ को प्रणाम करते हैं। मैं कहो तो आभार आपको बहुत धन्यवाद। क्या है आराम से भैया उधर से जाना है। हाँ उधर जो बैठा है फटाफट चलो ना राजू भाई नहीं अब कोई नहीं। ओके अभी नीचे चलिए धीरे से जो जहाँ रास्ता नीचे હવે જે जगन्नाथ स्वामी की बहुत હવે જે આ જે અગ્રણીઓ જે છે તાજા કમિટીના જે પ્રમુખ છે જાહિદ બાપુ તથા ગુડ્ડુભાઈ સહિતના વડોદરા શહેર તાજા કમિટીના જે અગ્રણીઓ છે જેઓ દ્વારા આ જે રથયાત્રાનું દર વર્ષે જેમ આ વર્ષે પણ સ્વાગત કરવામાં આવ્યું છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે આપણી સાથે જે વડોદરા શહેર તાજિયા કમિટીના જે પ્રમુખ છે જાહિદ હુસેન બાપુ તેઓ સાથે વાત કરીશું। જે આજરોજ 43મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી છે આપના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી સ્વાગત કરો છો? શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આપના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ તહેવારોની ઉજવણી થઈ છે। અમે તાજિયા કમિટી તરફથી તથા મુસ્લિમ બિરાદરો તરફથી ભગવાન શ્રી જગન્નાથજીનું છેલ્લા
જ્યારથી રથયાત્રા શરૂ થઈ છે ત્યારથી અમે સ્વાગત કરતા આવ્યા છે અને કરીશું. તેમજ સોનામાં સુહાગા જેમ કાલથી મોહરમની તૈયારી છે. આજ અમે રથયાત્રાના લીધે એવું નક્કી કરેલું કે જો આજે ચાંદ પહેલો થાય તો અમે તાજિયા નહીં બેસાડીએ અને બીજા દિવસે બેસાડીએ કે ભગવાન જગન્નાથજીની યાત્રા સારી રીતે અને વટી શહેરમાં આવે. શું કહેશો ભગવાન જગન્નાથજીની આજે તેના પરિવાર સાથે નીકળ્યા હતા? શું કહેશો? આજે આપ એવું પણ જે મહારાજજી કહી રહ્યા હતા કે આપ સેવા પણ આપો છો ઇસ્કોનમાં. હું મહારાજશ્રી સાથે વર્ષોથી અંગત સંબંધમાં છું અને વર્ષોથી મહારાજની સાથે મહારાજને કહેવા પ્રમાણે હું કાર્ય કરું છું અને મહારાજને કે એ રીતના હું આજ્ઞા પૂરી કરું છું. આપ શું કહેશો કુટુંબભાઈ? બસ આજે ભગવાન જગન્નાથજીની યાત્રા હતી અને અમે બધા બરોડા શહેર તાજિયા કમિટીના પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ અમે બધા મળીને યાકુતપુરા મુસ્લિમ પંથના આગેવાનો મુસ્લિમો અને બધા મળીને અમે આ સ્વાગત કર્યું હતું. તાજિયા ક્યારથી બેસાડવાની છે? તાજિયા હવે ત્રીજા ચોથા ચાંદથી અમે લોકો ચાલુ કરીશું. આજે અમારો પહેલો ચાંદ હતો પણ અમે આ યાત્રાના લીધે અમે મોકૂફ રાખેલું અને બીજા દિવસથી બધું ચાલુ પહેલા કર્યું. ચાંદથી જ બેસાડવાની શરૂઆત કરી? આમ બધાની માન્યતા હોય છે એ હિસાબે ચાલીએ છીએ. અચ્છા, આજ રોજ જ્યારે 43મી ભગવાન જગન્નાથજીની જે યાત્રા છે, રથયાત્રા નીકળી હોય ત્યારે વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ એટલે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના જે ઉપપ્રમુખ છે અને સાથે સાથે વડોદરા શહેરની તાજિયા કમિટી અને સાથે યાકુતપુરા મુસ્લિમ પંચ દ્વારા જે ભવ્ય રથયાત્રા જે નીકળી છે સુરસાગર પાસેથી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને રથયાત્રાને ધ્યાને લેતા તેઓ દ્વારા 2-3 દિવસ મોડા તાજિયા બેસાડવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.